ફરી પાછું આપ સૌનું ई लर्निंग प्रोग्राम श्री एस एन विद्यालय तरफથી હું જામુકિયા જિગ્નેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો આગળના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો જોયો। હવે પાછું ફરીથી ચેપ્ટર નંબર 1 માં પૂર્ણાંક કિંમત સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર બીજો એને રકમ છે કોઈ एक प्रश्नोत्तरीમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે। સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। મિત્રો ધન અંક કીધા છે એટલે કે પ્લસ વાળા અને ઋણ અંક કીધા છે એટલે કે માઈનસ વાળા આ અંક આપવામાં આવે છે। जो 5 क्रमिक राउंड ની અંદર જે કે પ્રાપ્ત કરે અંક 25 -5 -10 15 અને 10 છે તો અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? હવે જો આટલા બે પ્રકારના અંકો આપેલા છે, એક તો ધન અંકો છે અને બીજા છે ઋણ અંકો। जो जवाब साचा पड़े तो एनी माटे से धन पहला तो जितना अंको मने जितना राउंड लीधा छे ने जे अंको आपने મળ્યા છે હું પેલા લખી નાખું। મને મળ્યા છે અંકો 25 -5 -10 15 અને છેલ્લે મળ્યા છે 10। મને આટલા માર્ક મળે આવી રીતે માર્ક મને મળ્યા છે। पर साचा जवाब माटे धन अंको छे तो साचा जवाब माटे धन अंको आपणी પાસે કયા કયા છે તો કે 25 છે 15 છે અને બીજા છે 10। આટલા અંકો કયા છે આપણી પાસે તો કે ધન અંકો છે। તો નીચે લખી શકું કે સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવેલા કયા તો લખી શકીએ હવે કે સાચા જવાબ માટે साचा जवाब माटे અહીંયા લખું છું બરાબર તો કે કયા કયા અંકો મને મળ્યા છે તો કે 25 + 15 + 10 અને સાચા જવાબ માટેના અંકો છે। પણ સાચા જવાબ માટેના મને કુલ ગુણ કેટલા મળ્યા? સાચા જવાબ માટેની વાત છે તો કે 25 + 15 + 10 એટલે જવાબ તમને મળશે મિત્રો 50। આ મને 50 ગુણ મળ્યા પણ સાચા જવાબ માટે। હવે મારે જોવાનું છે કે ખોટા જવાબ માટેના જેટલા ગુણ કપાણા છે એ પણ જોવા પડશે। તો એ લખી કે ખોટા જવાબ માટે મળેલા ગુણ તો કે ખોટા જવાબ માટે આપણે શું કરીશું કે ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે। તો ખોટા જવાબના કયા કયા છે તો કે -5 અને બીજા છે -10 એ બંને અંકો હું લખું છું કે -5 બરાબર છે માઈનસ વાળા છે બંને કૌંસમાં લખી નાખીએ -5 + -10 આ બંને અંકો મને કેટલા ખોટા જવાબના મળે। ખોટા જવાબના ગુણ છે। હવે મારે બંનેને કૌંસની બહાર કાઢી નાખવા છે। હવે જે છે -5 અહીંયા જો વચ્ચે હોય છે ઉછળતી જાય -10 બરાબર। હવે ખબર છે કે બે સરખી નિશાની વાળા અંકો આવે તો શું થાય? સરવાળો થાય તો કે ઓછું છે વત્તા 10 + 5 એટલે કેટલા થઈ ગયા? 15 થઈ ગયા। પણ હા મોટો અંક આવે છે 10 છે એની આગળ કઈ નિશાની છે તો કે માઈનસ વાળી નિશાની છે। તો આગળ શું આવશે? માઈનસ। હવે મને સાચા જવાબ માટેના ગુણ અને ખોટા જવાબ માટેના ગુણ બંને ગુણ મને મળી જાય। કયા કયા મળે તો કે સાચા જવાબ માટે 50 ગુણ અને ખોટા જવાબ માટે -15 ગુણ મને મળ્યા। હવે મારે જોવાનું છે કે મને કેટલા કયા ગુણ મળ્યા છે કુલ ગુણ એટલે અંતમાં કેટલા મેળવ્યા છે કુલ ગુણ ક્યાં કીધા અંતમાં કેટલા મેળવ્યા છે તો અંતના કુલ ગુણ જોવા હોય તો સાચા ગુણ માંથી ખોટા ગુણને શું કરવા પડશે? કાઢી નાખવા પડશે। તો એ કાઢવા માટે પાછી બાદબાકી કરવી પડશે। ઉપર લખું છું અહીંયા
કે કુલ ગુણ મને કેટલા મળ્યા છે? તો કે જો સાચા હતા 50 ગુણ જે જગ્યા છે સાચા ગુણ છે એટલે સાઈડમાં લખું છું સાચા અને ખોટા કેટલા છે? તો કે -15 લખી -15 કેટલા છે? તો કે ખોટા છે. તો મને કુલ ગુણ જે નીચે જવાબ મળે મારા કુલ ગુણ થઈ જાય આર્ય ધન હતા અને ઋણ હતા વચ્ચે ઓછા 50 માંથી 15 જાય તો ડાયરેક્ટ તો વર્ગ કરી વચ્ચે ઓછા 50 માંથી 15 કાઢો એટલે કેટલા વધે? 35 વધે. આ મને કયા ગુણ મળ્યા? તો કે કુલ ગુણ મળે. કુલ ગુણ કેટલા ગુણ મળ્યા મિત્રો? 35. જો કોઈ એક પ્રશ્ન કરીમાં સાચા જવાબ માટે ધનાંક તો ધનાંક જે હતા તો ધનાંક માટે સાચા જવાબ માટે જેટલા ગુણ છે એનો મેં શું કર્યો? સરવાળો થઈ ગયો. બધા ધનાંકો છે એનો જવાબ મને કેટલો મળે છે? તો એનો જવાબ મને 50 મળે છે. અને ખોટા જવાબ માટે મને જવાબ કેટલો મળે છે? તો કે -15. હવે કીધું કે અંતમાં તેના કુલ ગુણ કેટલા થશે? તો એના માટે શું કરીશું? તો કે ધન અંકોમાંથી ઋણ અંકો બાદ કરી નાખીશું તો મને કુલ જવાબ કેટલો મળે છે? 5. તો કે 5 રાઉન્ડ ની અંદર એને કુલ ગુણ કેટલા મળ્યા છે? 35. મિત્રો આ દાખલા નંબર 2. હવે એના પછી જોવાનું છે દાખલા નંબર 3. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું. સોમવારે શ્રીનગરનું તાપમાન હું લખી દઉં છું એટલે તમને ખ્યાલ આવશે. જો સોમવારે તાપમાન કેટલું હતું? તો કે લખું સોમવારે તાપમાન બરાબર -5 સેલ્સિયસ છે. હવે અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું. આગલા દિવસે -5 સેલ્સિયસ હતું -5 સેલ્સિયસ હતું અને મંગળવારે તે ઓછું થાય છે. ઓછું થાય તો શું કરવું પડશે? બાદબાકી થાય તો આપણે તો મૂકી શકીએ કે મંગળવારે 2 સેલ્સિયસ ઓછું થયું. ઓછું છે એના તેથી મંગળવારનું તાપમાન બરાબર તો કે સોમવારે કેટલું હતું પહેલા? તો કે -5 સેલ્સિયસ હતું. હવે એમાંથી 2 સેલ્સિયસ ઓછું થયું. આ 2 સેલ્સિયસ થયું પણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો 2 સેલ્સિયસ ઓછું તો મંગળવારનું તાપમાન આપણને કેટલું મળે? તો કે ઓછે વત્તા 5 વત્તા 2 એટલે કે 7. પણ મોટા નિશાની 5 છે. મોટા આગળ કેવી નિશાની? તો માઈનસ. તો કે -7 સેલ્સિયસ કોનું તાપમાન હતું? તો કે મંગળવારનું તાપમાન કેટલું હતું? -5 સેલ્સિયસ. લખી શકો કે -7 સેલ્સિયસ મંગળવારનું તાપમાન -7 સેલ્સિયસ મંગળવારનું તાપમાન આપણને મળી ગયું. એના પછીનો બીજો પ્રશ્ન કે તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો કે -7 સેલ્સિયસ. હવે કે બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું. જો પેલા મંગળવારનું શોધવું તો આપણે તો મંગળવારના તાપમાન માટે આપણે શું કરશું કે સોમવારનું તાપમાન આપણી પાસે હતું. બુધવારનું શોધવાનું છે તો આપણી પાસે મંગળવારનું તાપમાન હોવું છે તો આપણી પાસે છે કેટલું છે? -7 સેલ્સિયસ છે. તો હવે બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું તો હું સીધું લખી શકીશ કે તેથી બુધવારનું તાપમાન બરાબર તો પેલા મંગળવારનું તાપમાન મારી પાસે હોવું જોઈએ તો મંગળવારનું તાપમાન શું છે આપણી પાસે? તો કે -7 સેલ્સિયસ એટલે -7 સેલ્સિયસ. હવે કે બુધવારે કેટલું વધી ગયું છે? 4 સેલ્સિયસ વધી ગયું. એટલે કે 4 સેલ્સિયસ વધી ગયું છે. વધી ગયું તો વધારે વધે શું થઈ જાય? સરવાળો થાય તો વત્તા 4 મૂકી શકો. આપણે સંખ્યા રેખામાં જોઈશું કે જેમ તમે વધારો હોય તો જમણી બાજુ જવાનો, ઘટાડો થાય તો ડાબી બાજુ. હવે અહીંયા જો બુધવારનું તાપમાન
4 સેલ્સિયસ વધી ગયું તો મંગળવારનું તાપમાન 4 સેલ્સિયસનો વધારો કરવો પડે, 4 સેલ્સિયસનો વધારો કરી નાખ્યો. હવે ઓછા વખતે ઓછા 7 માંથી 4 છે કેટલા વધે 3. પણ મોટાની નિશાની કે છે મોટા ઊંચા છે કે 7 આપી દેવા પડે તો કે 7 ની આગળ કેવી નિશાની છે તો કે માઈનસ, તો અમારે કેવો મૂકવો પડશે -3 મૂકવા પડશે. કેટલું સેલ્સિયસ -3 સેલ્સિયસ કોનું તાપમાન થાય તો કે બુધવારનું તાપમાન. જો સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું, અહીંયા આપણી પાસે આ તાપમાન હતું -5 સેલ્સિયસ તાપમાન આપણી પાસે ઓલરેડી છે. હવે કે મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું, જો આપણે 2 સેલ્સિયસ અહીંયા ઘટાડો કરીએ પેલો છે મંગળવારનું તાપમાન શું થયું છે સીધું મેં પોઈન્ટ બનાવી દીધી. મંગળવારનું તાપમાન બરાબર -5 સેલ્સિયસ સોમવારનું તાપમાન હતું, એમાંથી 2 સેલ્સિયસ ઓછું, 2 સેલ્સિયસ ઓછું કરી નાખ્યું. એનું પેલું શું કરવું ઓછી ઓછા બધા 5 ને 2 7 સેલ્સિયસ મંગળવારનું તાપમાન આપણને મળ્યું. હવે કે બુધવારનું તાપમાન અહીંયા એક પોઈન્ટ ઉપર વધુ કરી નાખીએ. બુધવારનું તાપમાન કેટલું થયું કે બુધવારે 4 સેલ્સિયસ બુધવાર 4 સેલ્સિયસ વધી ગયું. હવે આ શું લખી કે બુધવારનું તાપમાન બરાબર -4 સેલ્સિયસ નું આગલા દિવસે જોવું પડે, આગલા દિવસ શું કરવું -4 સેલ્સિયસ મેં કુછ -4 સેલ્સિયસ વધી ગયું તો +4 નિકળ ઓછે વચ્ચે ઓછા 7 માંથી 4 જાય તો 3 મોટા નિશાની માઈનસ એટલે -3 સેલ્સિયસ બુધવારનું તાપમાન આપણને મળી ગયું. મિત્રો આ સ્વાધ્યાય 1.1 ના દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. હવે જોઈ શકીએ દાખલા નંબર 4 થી આગળ. મિત્રો બીજો દાખલો પછી ચોથો દાખલો આવે છે સ્વાધ્યાય પરિણનો ચોથો દાખલો. એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. જો સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. સમુદ્ર તટથી અહીંથી 5000 મીટરની ઊંચાઈ અહીંથી આ જે વચ્ચેનું અંતર છે વિમાન અને સમુદ્ર તટ વચ્ચેનું અંતર કેટલું છે 5000 મીટર. 5000 મીટર છે અહીંથી આ જે વચ્ચેનું અંતર. હવે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન એક બિંદુ આપણે ચર્ચા કરી તેમના માટે આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીન સમુદ્રની સપાટી 1200 મીટર નીચે તરે છે તો અહીંથી આટલો ભાગ કેટલો હોય 1200 મીટર નો હોય 1200 મીટર નીચે તરે સબમરીન ની બરાબર ઉપર છે. હવે જો નીચે તરતી સબમરીન 1200 મીટર છે બરાબર. હવે કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું? વિમાન અને આ જે સબમરીન છે આ બે વચ્ચેનું અંતર શું કરવું છે અહીં યાદ રાખો કે આટલું કુલ અંતર શું છે આપણે જોવાનું છે બરાબર. શું કીધું પછી એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે. 5000 મીટરની અહીંથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે વિમાન. પછી કે કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરતી સબમરીનની બરાબર ઉપર છે. સબમરીનની બરાબર ઉપર છે બરાબર. અને વિમાન વચ્ચેનું સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? બંને વચ્ચેનું અંતર શું કરવું પડે તો કે વિમાનથી આ અંતર અહીંથી આટલું અંતર બે વચ્ચેનું શું કરવું પડે સરવાળો કરવો પડે ત્યાં જ આપણે જવાબ મળે. હવે જો બંને વચ્ચેનું લંબ અંતર તમારે શોધવું છે તો શું કરવું પડે આપણે શોધવું શું છે કે સબમરીન અને વિમાન વચ્ચેનું કુલ અંતર કેટલું છે આપણે મીટરમાં આપણને રકમ આપી છે કે 5000 મીટર અહીંથી આટલું અંતર છે અને અહીંથી આટલું અંતર 1200 મીટર છે. બંને અંતર તમે ભેગું કરો તો તમને કોઈ જવાબ મળે તો લખી શકાય છે આન્સરમાં.
કે સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર. હવે જો વિમાનથી સમુદ્ર તટ વચ્ચેનું અંતર કેટલું છે? તો કે 5000 મીટર છે. કારણ કે આપણે બંનેનું કીધું છે લંબ અંતર શોધો એટલે આખા અંતર ની ભેગું કરવું પડશે. એટલે જો સમુદ્ર તટથી સપાટી સુધીનું અંતર કેટલું છે? તો કે બીજું છે 1200 મીટર. હવે એનું સરળ તો કે 5000 વત્તા 1000 બસ તો કેટલું થશે? 5000 વત્તા 1200 એટલે 6200 મીટર. કુલ લંબ અંતર આપણને કેટલું મળે છે? 6200 મીટર મળે છે. આપણો જવાબ. જો પહેલે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈ ઉડે છે. 5000 મીટરની ઊંચાઈ ઉડે છે. કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે ધરતી સબમરીન અહીંથી લઈને 1200 મીટરનું અંતરથી પહોંચ્યું. બરાબર ઉપર સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર. વિમાન અને સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. અહીંથી લઈને આખી અંતર આપણી પાસે કેટલું મળે છે? 6200 મીટર. શું થાય તો લંબ અંતર સાથે મળી ગયો જવાબ. આ જવાબ તમે કેટલો? 6200 મીટર. હવે મિત્રો આગળ દાખલા નંબર 5 મિત્રો સ્વાધ્યાય 1.1 નો પાછો દાખલા નંબર 5. મોહન તેના બેંક ખાતામાં બેંક ખાતું છે તેમાં તે રૂપિયા 2000 જમા કરાવે છે એટલે પૈસા આપણી પાસે એવા મૂકે અને બીજે દિવસે તેમાંથી રૂપિયા 1645 તેમાંથી ઉપાડે છે. જો ઉપાડે રકમને ઋણ પૂર્ણાંક વડે હવે જો 2000 ખાતા પેલા જમા કર્યા અને બીજા દિવસે 1645 ઉપાડે છે અને તેના ઋણ પૂર્ણાંક વડે દર્શાવે તો 2000 માંથી 1645 ઓછા થયા એટલે ઋણ પૂર્ણાંક વડે આપણને ખબર પડી ગઈ. હવે તો જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો તો તમને ખબર પડી કે આગળ જે જમા કરેલી રકમ એ આપણે પ્લસમાં જતી કે આપણે જમા કરાવેલી છે અને બીજી રકમ જો ઉપાડેલી છે એટલે ઓછી થાય છે તો ઓછી થયેલી રકમ આપણે તેના વડે દર્શાવીએ તો કે ઋણ પૂર્ણાંક વડે દર્શાવીએ છીએ. તો છેલ્લે કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે? કેટલી શિલ્લક એટલે જે બેંક ખાતામાં આપણે જમા કરાવ્યા પૈસા એ આપણી શિલ્લક હતી. પહેલા તો 20 રૂપિયા શિલ્લક હતી એમાંથી આપણે 1645 રૂપિયા ઉપાડી લીધા. એના પછી કેટલા રૂપિયા આપણા ખાતામાં રહેશે એ જોવાનું છે. આપણા ખાતામાં એટલે કે મોહનના ખાતામાં કેટલા રૂપિયા બચે છે. હાલો જોઈએ. હવે આપણને કીધું કે મોહન તેના બેંક ખાતામાં રૂપિયા 2000 જમા કરાવે. બરાબર. હવે મોહન રૂપિયા 2000 જમા કરાવે અને બીજા દિવસે કેટલા રૂપિયા ઉપાડતો કે 1642 રૂપિયા ઉપાડે. હવે જો પેલા જમા કર્યા અને ઉપાડી લીધા. ઉપાડી લીધા તો 2000 માંથી ઓછા રહે અને તમને કહી દીધું કે 1642 ઉપાડે છે. જો ઉપાડે રકમને ઋણ પૂર્ણાંક મળે તો જે ઉપાડે રકમ છે આ ઉપાડે રકમ છે હું કેનો દર્શાવી દઉં છું. તો જો ઋણ પૂર્ણાંક હું દર્શાવી દઉં છું. ઋણ પૂર્ણાંક રકમ દર્શાવી 1000 માઈનસ 1642 2000 માંથી ઓછા થઈ ગયા. હવે તો જમા કરેલ રકમ તમે કઈ રીતે દર્શાવશો? તો આ જે જમા કરેલ રકમ છે આપણે શેના વડે દર્શાવશું? તો જમા કરેલ રકમ છે આપણે પ્લસ વડે દર્શાવી શકાય. આ પ્લસ વડે છે 2000 રૂપિયા જમા કરેલ પૈસાની પાછળ. ઠીક છે. પ્લસ વડે દર્શાવશું અને માઈનસ વડે આ ઉપાડતી પાછળ. હવે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલ્લક છે? આપણે બે પ્રશ્નો પૂછાશે કે જમા કરાવેલ રકમને તમે કઈ રીતે દર્શાવશો? તેનો જવાબ અહીં દર્શાવીશું. હવે લખી નાખીએ કે જમા કરાવેલ રકમને
ધન પૂર્ણાંક વડે દર્શાવીશું. હવે બીજો પ્રશ્ન કે ઉપાડ પછી મોહનના ખાતામાં કેટલી શિલક છે તે શોધવાનું છે. બરાબર, તો લખવાનું કે મોહનના ખાતામાં જે શિલક રહે છે એ શિલક આપણે શોધવાની છે. લખવાનું કે બચેલી શિલક અથવા ખાલી શિલક લખો તો પણ ચાલે. બરાબર, હવે પેલા જો મોહનના ખાતામાં રૂપિયા 2000 હતા એના આપણે શેનો કરશે તો કે રૂપિયા 2000 તો હતા પણ આપણે ધન પૂર્ણાંક કરશે અને કે રૂપિયા 1642 ઉપાડી દે. રૂપિયા 1642 ઉપાડી દે પણ ઈ શેના માટે કે ઋણ પૂર્ણાંક વડે ઋણ પૂર્ણાંક મૂકી દીધા. હવે જો વચ્ચે ઓછા રૂપિયા 2000 માંથી રૂપિયા 1642 કાઢ તો કેટલા વધે તો મિત્રો 358 રૂપિયા વધે. કેટલા 358 રૂપિયા શિલક રહે. નીચે લખી શકાય કે મોહનના ખાતામાં ઉપાડ પછી રૂપિયા 358 શિલક રહે. પેલા 2000 રૂપિયા મોહનના ખાતામાં હતા એટલે 2000 રૂપિયા જમા કરાવે અને બીજા દિવસે એમાંથી 1642 રૂપિયા ઉપાડે છે તો કે ઋણ પૂર્ણાંક વડે 1642 કેવા થઈ ગયા તો 1642 છે તો માઈનસ થઈ ગયા અને આ જે કેવા થઈ ગયા તો કે આ પ્લસ થાય છે આ માઈનસ થાય છે. પર આ બે માંથી આ રકમમાંથી આ રકમ ઉપાડી લીધી એટલે તો ઓછા થઈ ગયા શું બાદબાકી કરવું પડે. આપણે 2000 માંથી 1642 ની બાદબાકી કરી જવાબ મને કેટલો મળે તો કે 358 રૂપિયા એના ખાતામાં વધશે. દાખલા નંબર 5. હવે દાખલા નંબર 6. રીટા A થી પૂર્વ દિશા તરફ બિંદુ P સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. આપણે આગળ સંચાલિત કરીને સમજાવીશું. આપણે એના આધારે ચાલીએ. હવે આપણને એમ કીધું એક સંચાલિત નો પેલા બોલું છું. હવે તમને એમ કહે છે કે રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ A તરફ મને દર્શાવું બિંદુ A મારી પાસે અહીંયા છે. લખી નાખું છું બિંદુ A. બિંદુ A થી પૂર્વ દિશા તરફ પૂર્વ દિશા અહીંયા લખું છું પૂર્વ દિશા તરફ 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ P થી પશ્ચિમ દિશા તરફ. હવે આપણે બિંદુ P ની ખબર નથી. હવે આપણે બિંદુ A છે એટલે 20 કિલોમીટર હું અહીંયા પહોંચું. અહીંયા હું 20 કિલોમીટર પહોંચું. આટલો 20 કિલોમીટર મારી પાસે બરાબર. અહીંયા બિંદુ B દર્શાવતો બિંદુ B. હવે તમને ખબર છે કે અહીંથી આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું 20 કિલોમીટર થઈ ગયું. 20 કિમી નું અંતર થઈ ગયું. હવે કે બિંદુ B થી આ બિંદુ B થી લઈ પશ્ચિમ દિશા તરફ તો વિરુદ્ધ તરફ આગળ લખું છું પશ્ચિમ દિશા તરફ શું કરશે 30 કિલોમીટર નું અંતર કાપી દે. આ રસ્તે પાછી ચાલે તો 30 કિલોમીટર અંતર કાપે છે તો કે જો અહીંથી આટલું 20 કિલોમીટર હતું જ આપણું. એનો મતલબ શું છે સંખ્યા કામ જોવા જઈએ તો આપણે તમે સમજાવ્યું છે અહીં કેવું થાય કે એ છે આપણું શૂન્ય છે અને 20 કિલોમીટર સુધી અહીં ક્યાંક કેટલું થઈ ગયું અહીંયા સુધી 20 થઈ ગયું. આ બીજું આપણું 20 કિલોમીટર છે 20 કિલોમીટર અહીંયા સુધી એટલે અહીંથી આટલું 20 થઈ ગયું એટલે આ બે વચ્ચેનું અંતર કેટલું 20 કિલોમીટર થઈ ગયું. હવે એ જ રસ્તે પશ્ચિમ દિશા તરફ એટલે આ રસ્તે પશ્ચિમ દિશા તરફ ચાલે છે પણ કેટલા કિલોમીટર તો
કે 30 કિલોમીટર ચાલે બરાબર અહીંથી આપણું 20 છે આપણી પાસે પણ હજી 10 કિલોમીટર 30 થાય તો આનું કરતા અડધું એટલે અહીંયા હું 10 આવશે અહીંયા એટલે લઈ લઉં અહીંથી આ અંતર કેટલું કાપે છે તો કે 30 કિલોમીટર અંતર થાય કેટલા કિલોમીટર તો કે 30 કિમી અંતર થાય છે હવે આપણને ખબર છે કે 0 થી 20 એ શું તો કે સંખ્યા રેખામાં જેમ જમણી બાજુ ધન સંખ્યા બની હોય શૂન્યની ડાબી બાજુ કેવી સંખ્યા હોય ઋણ સંખ્યા તો આટલા 20 કિલોમીટર છે તો 30 ના બાકી કેટલા રહે તો કે 10 બાકી રહે તો અહીંયા આપણને જે પોઈન્ટ આપણને મળે છે અહીંયા એ કેટલા હોય 10 હોય અહીંયા આગળ વચ્ચેનો ગાળો કેટલો હોય 10 કિલોમીટર હોય અહીંથી આટલો ગાળો કેટલો રાખો તો કે 10 કિલોમીટર છે કેટલું છે 10 કિલોમીટર પણ શૂન્યની ડાબી બાજુએ છે તો કેવા છે 10 તો કે 10 માઈનસ અને આપણને આટલું તો આપણે મૂકી દીધું આપણને આની ખબર પડી ગઈ આપણને જવાબ શું આવ્યો છે જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક વડે દર્શાવો તો કાપેલ અંતર ધન પૂર્ણાંક છે આપણે મેં તમને પહેલા સમજાવી દીધું કે ધન પૂર્ણાંક એટલે પ્લસ વડે નિશાની છે એટલે કે શૂન્યની જમણી બાજુ તો પ્લસ વાળા છે હા તો કે પૂર્ણાંક વડે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતે દર્શાવશો તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને આપણે શેના વડે દર્શાવશું માઈનસ અને કે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે અંતિમ સ્થિતિ કઈ તો કે બિંદુ A થી અંતિમ સ્થિતિ તો આપણે આગળ જોયા હતા તો આપણે આ પદ્ધતિ જેવી પર અહીં જ્યાં અંતર જે આપણે કહીશું બરોબર યાદ લેવું અહીં જ્યાં અંતર આપણું કેટલું થાય છે તો કે 10 કિલોમીટર તેને કેના વડે દર્શાવશું તો કે -10 એટલે કે ઋણ પૂર્ણાંક વડે જાય તો નીચે લખી શકાય કે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું -10 આપણે ઋણ પૂર્ણાંક દર્શાવે એટલે એટલા માટે -10 બાકી મારવું બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું એટલે કે -10 વડે દર્શાવવામાં થઈ ગયા આપણે જે જવાબ લખ્યો મળી ગયો હજી પાછું જોયું રીટા બિંદુ A રીટા જે છે એ બિંદુ A રીટા અહીંયા તો છે બરાબર લખો છો રીટા અહીંયા છે બિંદુ A ઉપર છે ત્યાંથી પૂર્વ દિશા તરફ તો પૂર્વ દિશા તરફ 20 કિલોમીટર ચાલે છે એટલે બિંદુ A થી C વચ્ચેનું અંતર કેટલું છે 20 કિલોમીટર થઈ ગયું પછી કીધું કે પૂર્વ દિશાથી એ જ રસ્તે પશ્ચિમ દિશા તરફ 30 કિલોમીટર અંતર કાપે છે 20 કિલોમીટર અંતર કાપે છે ત્યાંથી પાછું 30 કિલોમીટર શૂન્ય જેવું 10 કિલોમીટર બીજી સાઈડ આવે એટલે -10 આવે હવે છેલ્લે બચ્યું કે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ રીતે દર્શાવશો તો તેની અંતિમ સ્થિતિ કઈ છે આપણી તો કે પશ્ચિમ દિશા તરફ તો કે A થી આ સુધી વચ્ચેનું અંતર કેટલું છે 10 કિલોમીટર છે અહીંયા 10 કિમી છે બરાબર છે આ 10 કિમી છે હવે તમે 10 કિમી અંતર છે તો કેન્દ્રનો દર્શાવ તો કે શૂન્યની ડાબી બાજુ છે તો શૂન્યની ડાબી બાજુ કેવી સંખ્યા હોય તો કે ઋણ પૂર્ણાંક તો આપણે બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને ઋણ પૂર્ણાંક વડે દર્શાવશું કેવા તો કે -10 વડે મિત્રો હવે આ દાખલા નંબર 7 અને આપણે જોઈશું આવતા લેક્ચર